આજના મહાકુંભના મહાપર્વની અંદર 2025નો મહાકુંભ બહુ મસ્ત અને રમણીય અને તત્વાર્થ રીતે જોઈએ તો ભજનની દ્રષ્ટિએ જોઈએ તો ઘણા વર્ષો બાદ આ મહાકુંભનું આયોજન થયું. લગભગ 144 વર્ષના વાળા હોય કે આ મહાકુંભ આવ્યો છે. હવે પછી આ કુંભ આપણા જીવનના કોઈ દિવસ આપણા દર્શન નહીં થાય. કુંભના દર્શન થઈ જાય પણ મહાકુંભના દર્શન નહીં થાય. આનો જ્યારે અવસર પ્રાપ્ત થયો છે ત્યારે એ સમયની અંદર આપણા ગોચરધામ મહંત શ્રી પરમ પૂજ્ય ભગવાનદાસ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. શ્રી 1008 મહામંડલેશ્વરનું જ્યારે પદ ગ્રહણ થવાનું છે ત્યારે આવા પાવન પ્રસંગે આજના પૂર્ણિમાના અંબે પૂર્ણિમા અંબામાનો જન્મદિવસ છે. જે જ પૂર્ણિમાના દિવસે આજે સવારે વહેલી સવારે 5 વાગે પરમ પૂજ્ય ગરીબરામ બાપુ દ્વારા તિલકવિધિ પણ અને કંઠી રોપણ પૂજ્ય બાપુ દ્વારા કરવામાં આવેલું છે. અને આવતીકાલે એટલે કે મહાકુંભનો શાહી સ્નાનની અંદર બાપુને 1008ને પતિ પ્રાપ્ત થઈ અને સૌ સંતો સાથે મળીને સાદર વિધિ કરશે. અને આપણે સૌ સાથે મળી પૂજ્ય ભગવાનદાસ બાપુને અતિવાદી એમના જીવનમાં ઉપરો તરફ ભક્તિ કરે. જય માતા. અમે ભાવનગરથી અહીં પ્રયાગમાં આવ્યા છીએ. મારી સાથે વિશાલદાસ બાપુ, ગોપાલદાસ બાપુ તેમજ અમારી સાથે સેવકગણ પણ પધાર્યો છે. તમામને હું અભિનંદન પાઠવું છું, એમનો આભાર પણ માનું છું કે મારી સાથે પધાર્યા છે. મને આજરોજ સવારમાં તિલકવિધિ તેમજ કંઠી રોપણ પણ કર્યું છે ગરીબદાસ બાપુ દ્વારા શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મોહી ખાલસા અખાડા દ્વારા. અને અત્યારે પૂર્ણિમાનો દિવસ હોવાથી અમે બધા જ સંગમની અંદર સ્નાન કરવા માટે જઈ રહ્યા છીએ. ખૂબ સરસ માહોલ છે. આ માહોલની અંદર બધાને મા ભગવતી ગંગા મૈયા, સરસ્વતી મૈયા, યમુના મૈયા બધાને નિરોગીમય ભવઃ અને બધાને એવા સરસ મજાના એમના આશીર્વાદ નીવડે અને સરસ મજાનો આનંદ બધાના જીવનમાં પ્રસરે એવી મારો સાધુનો રાજીપો વ્યક્ત કરું છું. અસ્તુ. જય સિયારામ. જય માતાજી.